જય ગુરુદેવ. વિદ્યાર્થીઓ, ધોરણ 9 ગણિત પ્રકરણ 7 ત્રિકોણ. ગઈકાલે આપણે છઠ્ઠું પ્રકરણ રેખાઓ અને ખૂણાઓ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કર્યું. હવે ત્રિકોણનો પ્રારંભ કરીએ છીએ. પેજ નંબર 99. પ્રસ્તાવિક. તમે અગાઉના ધોરણોમાં ત્રિકોણ અને તેના વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરી ચૂક્યા છો. તમે જાણો છો આ ત્રિકોણની વ્યાખ્યા બેટા. 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્રિ એટલે 3. ત્રિકોણને 3 બાજુઓ, 3 ખૂણાઓ અને 3 શિરોબિંદુઓ હોય છે. ઉદાહરણ તરીકે ત્રિકોણ એબીસીને આ રીતના નિશાની ત્રિકોણ એબીસી તરીકે દર્શાવી શકાય. આકૃતિ 7.1 જુઓ તો ત્રિકોણ એબીસીની 3 બાજુ એબી બીસી સીએ છે. એના 3 શિરોબિંદુ એબીસી છે. તેના 3 ખૂણા, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી છે. પ્રકરણ 6માં તમે ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. આ પ્રકરણમાં તમે ત્રિકોણોની એકરૂપતા, એકરૂપતાની શરતો, ત્રિકોણના કેટલાક વધુ ગુણધર્મો અને ત્રિકોણમાં અસમતાઓનો વિસ્તૃત અભ્યાસ કરશો. અગાઉના ધોરણમાં આમાંના મોટાભાગના ગુણધર્મો તમે ચકાસ્યા છે. હવે એને આપણે સાબિત કરવાના છે. ત્રિકોણની એકરૂપતા. તમે એવું અવશ્ય જોયું હશે કે તમારા એક જ માપના 2 ફોટાની નકલ સરખી છે. તમે 3 મહિના પહેલાં ફોટો પડાવ્યો હોય સ્કૂલે આપવા અને માનો કે આજે પાછો પડાવો તેની નકલ સરખી છે. તે જ પ્રમાણે સમાન માપની 2 બંગડીઓ, દીકરીઓ જે બંગડી પહેરતી હોય એ સરખી હોય. એક જ બેંક દ્વારા આપવામાં આવતા એટીએમ કાર્ડ પણ સમાન આકારના છે. તમે યાદ કરો કે એક જ વર્ષમાં બનેલ 1 રૂપિયાના સિક્કાઓને એકબીજા પર ગોઠવતા તે એકબીજાની ઉપર જ આવી જાય છે. રૂપિયાની નોટની આખી થપ્પી કેવી હોય એ પણ આપણે જોઈ હોય. આ બધી થિયરી છે. આ બધું યાદ રાખવું પડે. તમને યાદ છે કે આવી આકૃતિ શું કહેવાય? ખરેખર આવી આકૃતિઓને એકરૂપ આકૃતિ કહેવાય. એકરૂપ એટલે બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સમાન હોય તેવી આકૃતિ. હવે સમાન ત્રિજ્યાવાળા 2 વર્તુળ કાગળમાંથી કાપો, એકબીજા પર ગોઠવો. સમાન ત્રિજ્યાવાળા 2 વર્તુળ 3-3 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ વર્તુળ દોરવાના. તમે શું અવલોકન કર્યું? તેઓ એકબીજાની ઉપર સંપૂર્ણપણે બંધ બેસે છે. આપણે તેમને એકરૂપ વર્તુળ કહીશું. સમાન બાજુ ધરાવતા એક ચોરસ પર બીજો ચોરસ મૂકો, આકૃતિ 7.2. અથવા સમાન બાજુવાળા 2 સમબાજુ ત્રિકોણને એકબીજા પર મૂકીને તમે જોશો કે ચોરસ અને સમબાજુ ત્રિકોણ એકબીજા સાથે એકરૂપ થશે. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમને થશે આપણે શા માટે એકરૂપતાનો અભ્યાસ કરીએ છીએ? તો તમે બધાએ ફ્રીજમાં રહેલ બરફની ટ્રે જોઈ હશે. શિયાળામાં તો બરફનું નામ લે તો ઠંડી લાગે. તમે જોઈ શકો છો કે બરફ બનાવતા ખાનાઓ એકરૂપ છે. એમાં એક સરખો બરફ બને. આ ટ્રેમાં બરફ જમાવવા માટેના બીબાઓની છાપ એકરૂપ છે. કદાચ લંબચોરસ છે, વર્તુળ છે, ત્રિકોણ છે. આપણે આઈસ્ક્રીમનું કોન ખાઈએ જુદી જુદી કંપનીના, એક જ સરખા હોય આઈસ્ક્રીમની ડબ્બી. આથી જ્યારે પણ સમાન વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે તેમના બીબા બનાવતી વખતે એકરૂપતાની સંકલ્પના ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તમારી પેનમાં નવી રિફિલ નાખવામાં મુશ્કેલી થઈ. આવું થવાનું કારણ કે નવી રિફિલ એ મૂળ રિફિલના કદ અને આકારની ન હોય. સ્પષ્ટપણે જો 2 રિફિલ સમાન કે એકરૂપ હોય તો તે બંધ બેસતી આવે. આમ તમે રોજબરોજના જીવનમાં એકરૂપ વસ્તુનો ઉપયોગ કરતા હોય એવા અનેક ઉદાહરણ છે. તમે એકરૂપ આકૃતિના વધુ ઉદાહરણો પણ વિચારી શકો છો. પછી આપણે સામાન્ય રીતે ફોનનું ચાર્જર બધામાં બંધ બેસતું આવે એક કંપનીના હોય તો. હવે નીચેનામાંથી કઈ આકૃતિ 7.3.1માં આપેલ ચોરસને એકરૂપ નથી?
તો બેટા ચેક કરો, આકૃતિ 7.3 2 અને 3 માં દર્શાવેલ મોટા ચોરસ આકૃતિ 7.1 7.3 ને આ બે અનુરૂપ નથી, આ એકરૂપ છે. પરંતુ આકૃતિ 7.3 4 વાળો ચોરસ આકૃતિ 7.3 1 વાળા ચોરસને એકરૂપ છે. ચાલો આપણે બે ત્રિકોણની એકરૂપતાની ચર્ચા કરીએ. તમે જાણો જ છો, બરાબર? તો બેટા ચોરસની શરૂઆત, એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા આવી ગઈ એકરૂપતાની. જો એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણાને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ હોય. જ્યાં હું આવી નિશાની બનાવું ને એ તમારા માટે મહત્વની. હવે આકૃતિ 7.4.1 આપેલ ત્રિકોણ પૈકી કયા ત્રિકોણ ABC ને એકરૂપ છે? ચેક કરો. આકૃતિ 7.4. તો આકૃતિ 7.4 2 થી 5 એ 2, 3, 4 અને 5 સુધીના દરેક ત્રિકોણને કાપવાના, તેને પરિભ્રમણ કરાવો અને ત્રિકોણ ABC પર બંધ બેસે કે નહીં ચેક કરો. તમે જોશો કે 2, 3 અને 4 એ ત્રિકોણ ABC ને એકરૂપ છે. જો આ 5 છે તો અહીંયા 5 છે, આ 4 છે તો અહીંયા 4 છે, આ 4.5 સેમી છે તો 4.5 સરખી નિશાની એવી. હવે એવી રીતે અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે, આ 4.5 છે, આ 4.5 છે. તો બેટા 1, 2, 3 અને 4 અહીંયા શું થયું ખબર? આ હરખું આવ્યું જો 5, પણ આ 5, 5 છે ને, એટલે આ 1, 2, 3, 4 આકૃતિ સરખી છે, 5મી નહીં. ત્રિકોણ PQR ત્રિકોણ ABC ને એકરૂપ હોય તો ત્રિકોણ PQR એકરૂપ અને વંચાય એકરૂપ ત્રિકોણ ABC લખીએ. જ્યારે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC હોય ત્યારે PQR ની બાજુઓ એ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુને સમાન રીતે બંધ બેસશે અને ખૂણાઓ માટે પણ આવું બને છે. આગળ છે, જ્યારે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC હોય ત્યારે ત્રિકોણ PQR ની બાજુઓ એ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુને સમાન રીતે બંધ બેસે અને ખૂણા માટે પણ એવું જ હોય. ખૂણા પણ અનુરૂપ છે, બાજુ પણ અનુરૂપ છે. આ પ્રમાણે PQ AB પર, QR BC પર, RP CA પર બંધ બેસે. ખૂણો P એ ખૂણો A પર, ખૂણો Q ખૂણો B પર, ખૂણો R ખૂણો C પર બંધ બેસતા આવે. અહીં ત્રિકોણના શિરોબિંદુ વચ્ચે એક સંગતતા છે. આ પ્રમાણે P ને સંગત A, Q ને સંગત B, R ને સંગત C લેવાય. આ પ્રમાણે તેને P સંગતતા A, સંગીતા નથી હો બેટા, સંગતતા છે. Q સંગતતા B, R સંગતતા C લખી શકાય. અહીં આપણે નોંધીએ કે આ સંગતતા અનુસાર ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC થાય, પરંતુ ત્રિકોણ QRP એકરૂપ ત્રિકોણ ABC શક્ય નથી. આ જ પ્રમાણે આકૃતિ 7.4 3 માટે આવી રીતના લખાય. 5 4 માટે લખાય પણ 5 માટે ન લખાય. બરાબર છે? આગળ છે પેજ નંબર 102. થિયરી મહત્વની હોય. આથી ત્રિકોણ વચ્ચેની સંગતતાને સંકેતમાં દર્શાવવા માટે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા યોગ્ય રીતે દર્શાવવી જરૂરી છે. જુઓ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. આને ટૂંકમાં CPCT કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોન્ગ્રુએટ ટ્રાયેંગલ લખાય છે. અર્થાત એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો CPCT. હવે ત્રિકોણની એકરૂપતાની શરતો થિયરી ભણાઈ જાય પછી તમે લેસનમાં પ્રવેશી શકો છો. અગાઉના ધોરણમાં તમે ત્રિકોણની એકરૂપતાની 4 શરતો શીખ્યા. ચાલો તેને યાદ કરીએ. એક બાજુ 3 સેન્ટીમીટર આર્યો, એવા બે ત્રિકોણ દોરો. શું ત્રિકોણ એકરૂપ છે? અવલોકન કરો, તે એકરૂપ નથી. જો આ બે એકરૂપ નથી. હવે એવા બે ત્રિકોણ દોરો જેની એક બાજુ 4 અને ખૂણો 50 હોય. 4, 4 અને 50, 50 એકરૂપ છે? તો કે એકરૂપ નથી. ત્રિકોણની કેટલીક વધુ જોડીઓ સાથે પુનરાવર્તન કરો. આમ સમાન બાજુઓની એક જોડ અથવા સમાન બાજુની એક જોડ અથવા સમાન ખૂણાની એક જોડ અનુરૂપ ત્રિકોણ બને
એ માટે પૂરતી નથી. એક એક બાજુને એક એક ખૂણો હરખા હોય તો ત્રિકોણ એકરૂપ ના કહેવાય. હવે સમાન ખૂણાની બાજુઓની બીજી જોડ લો તો આ બીજી જોડ સમાન થશે. આકૃતિ 7.7માં BC બરાબર QR, ખૂણો B બરાબર ખૂણો Q, AB બરાબર PQ પણ છે. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની એકરૂપતા અંગે શું કહેશો? તો કે અગાઉના વર્ગો પરથી યાદ કરો. આવા કિસ્સામાં બે ત્રિકોણ એકરૂપ થાય. આકૃતિ 7.7 પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRનું પરીક્ષણ કરો. ત્રિકોણની બીજી જોડીઓ માટે પણ પુનરાવર્તન કરો. તમે જોશો કે ત્રિકોણની એકરૂપતા માટે બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સમાન હોય તે પૂરતું છે? હા, તે પૂરતું છે. તો બેટા 2 અને 2, 4 અને 4 અને અંદરનો ખૂણો, બાજુ ખૂણો બાજુ, ત્રિકોણની એકરૂપતાની આ પ્રથમ શરત છે. જો તમે આ બધી શરતોનો અભ્યાસ શાંતિથી કરી શકશો તો તમને ક્યાંય વાંધો નહીં આવે. હવે પૂર્વધારણા 7.1 બાખુબા એકરૂપતાનો નિયમ. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. બે ત્રિકોણ માટે આકૃતિ 7.7 નિહાળો. બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ, આ બે બાજુઓ અને અંતર્ગત એટલે બેની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. બાખુબા એકરૂપતાનો નિયમ. હવે હાલો સમજાવીએ. હવે આ ત્રિકોણ છે એક, આ બીજો ત્રિકોણ છે. આ 2 સેન્ટીમીટર તો આ 2 સેન્ટીમીટર થઈ. AB બરાબર 2 બરાબર PQ થયા. ખૂણો B 50 નો બરાબર 50 બરાબર ખૂણો Q થયો 4, અહીંયા સેમી. આ BC બરાબર 4 બરાબર QR થયો. તો આ ત્રિકોણની બાજુ O છે, આ ત્રિકોણના ખૂણા O છે, આ ત્રિકોણની બાજુ O છે. પહેલો અક્ષર બાજુ, ખૂણો અને બાજુ શું છે બેટા? જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ, તો આ ત્રિકોણની બે બાજુ થઈ ABCની. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત એટલે વચ્ચે આ ખૂણો નથી, આ ખૂણો પણ નથી, બે બાજુઓની વચ્ચેનો ખૂણો છે અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય. તો આ બાજુ છે એ આની સાથે સમાન છે, આ ખૂણો આની સાથે સમાન છે,
આ બાજુ આની સાથે સમાન છે, અને જ્યારે તમે બે ત્રિકોણ લ્યો તો એક ત્રિકોણની બે બાજુ, બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને કેવી હોય? સમાન હોય તો તે બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. તો આ બે ત્રિકોણ કેવા થાય? આને એકરૂપ કહેવાય. આ નિશાનીને શું કહેવાય? જો આવી રીતના એકરૂપ. હવે બોલ, મજા આવી ગઈ ને? શાંતિથી હો. હવે છે ને બેટા, ઉદાહરણ 1 અહીંયા મેં ચોકડી મારી છે. એનો અર્થ એમ કે તમારા કોર્સમાં આ વખત નથી, એ લોકડાઉનના કારણે અભ્યાસ બગડ્યો અને 30% સ્કીપ કરાવ્યો. ઉદાહરણ 2 તમારા અભ્યાસક્રમમાં નથી. હવે આવે છે પ્રમેય 7.1. આ પ્રમેયને તમારે 2 વખત લખવાનું. 1 વખત ને કેટલી વખત? 2 વખત. હું સમજાવીશ પણ 2 વાર નિરાતે. આ પ્રમેય હા 105 105 પેજ, પ્રમેય 7.1. બરાબર. 105 પેજ ઉપર 105 પેજ ઉપર શું છે એ ધ્યાન આપો. બરાબર. હાલો, પાછો જવાબ ના આવ્યો. 105 પેજ. તો તું વળી 7.12 ને 7.13 આકૃતિ જોતો હતો. મેં પ્રમેય જોવાનું કીધું. એ જ મૂળ વાત છે ભાઈ. હવે પ્રમેય 7.1 શું કહે છે બેટા? દરેક વિદ્યાર્થી સાંભળો. જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે ઓની જેમ જ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ હોય. હવે આની પહેલા આપણે બાખુબામાં બે બાજુ અને ખૂણો જોયો. અહીંયા બે ખૂણા અંતર્ગત બાજુ, અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ. સર્વપ્રથમ આકૃતિ. કોઈ જાતની ઉતાવળ નથી, નિરાતે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં બે ત્રિકોણ નિહાળી શકો છો. એનું નામકરણ છે એબીસી અને ડીઈએફ. આ ખૂણો અને આ ખૂણો, આ બાજુ અને આ બાજુ પક્ષ. બે વાર પ્રમેય લખવાનો. હું સમજાવીશ પણ બે વાર. કોઈ ઉતાવળ નથી. હવે એક ત્રિકોણના બે ખૂણા, તો કે ધારો કે, કારણ કે નામ નથી આપ્યું, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે ખૂણો બી બરાબર ખૂણો ઈ, ખૂણો સી બરાબર ખૂણો એફ.
એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય. અંતર્ગત બાજુ કઈ આવી? બીસી બરાબર EF. બરાબર છે? ચેક કરો. તો સાધ્ય સાબિત કરવાનું છે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. હવે છે સાબિતી. ધારો કે AB બરાબર DE આ બે સરખા છે. ધારો કે આ વસ્તુ મહત્વની છે. બરાબર છે? હવે ખૂણો B બરાબર E પક્ષ છે, ધારણા કરેલ છે અને BC બરાબર EF ઓલરેડી પક્ષમાં છે ને? પક્ષમાં આ એક વસ્તુ તમે ધારી, આ વસ્તુ પક્ષમાં છે. આયરી બે જે આપણે અહીંયા લખી છે. તો બાજુ ખૂણો ને બાજુ થઈ ગયું, બાજુ ખૂણો ને બાજુ. તેથી બાખુબા પૂર્વ ધારણા પ્રમાણે, બાખુબા પૂર્વ ધારણા શું કહે? કે જે બે અલગ અલગ ત્રિકોણોની, કે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, એક ત્રિકોણની બે બાજુ, અહીંયા પહેલા બાજુ આવે, અને અંતર્ગત ખૂણો અનુક્રમે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો આ ત્રિકોણ એકરૂપ થાય. હમણાં જ ભાઈએ પૂછ્યું, બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF પ્રમેય પૂરું થાય ત્યારે આ પ્રકારે નિશાની કરવાની હોય. બરાબર છે? હવે આ પ્રમેય ન સમજાય તો મને કયો, હું બીજી વખત સમજાવવાનો જ છું. સ્ક્રીનશોટ પાડી લેવાનો. આ પ્રમેય 2 વાર લખવાનો, 2 વાર 3 વાર પાકો કરવાનો છે. રેડી? હવે ફરીથી બેટા, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ હોય. તમારી સામે ત્રિકોણ ABC છે, તમારી સામે ત્રિકોણ DEF છે. ધારો કે, કારણ કે ત્રિકોણના નામ આપ્યા નથી એટલે આપણે લખવું પડશે ધારો કે. પક્ષ, આપેલી વિગતને પક્ષ કહેવાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે આપેલી બાજુ ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો C બરાબર ખૂણો F, BC બરાબર EF. બે ખૂણા અંતર્ગત બાજુ સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. આ સાબિત કરવાનું કે આ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે, એમ સાબિત કરવું છે. સાબિતીમાં ધારો કે AB બરાબર DE, AB અને DE સરખા છે. ખાલી ધાર્યું. ખૂણો B બરાબર ખૂણો E, B અને E સરખા છે એવું પક્ષમાં છે. BC બરાબર EF, E પણ પક્ષમાં છે. તો બાજુ ખૂણો બાજુ, બાખુબા પૂર્વધારણા પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આગળ જાય. ઓકે. હવે બેટા પ્રમેય 7.1 આપણે પૂર્ણ કર્યું. પ્રમેય પૂરું થયાની નિશાની લીધી. હવે આગળ એમાં જુદા જુદા 3 વિકલ્પો છે. આપણે સૌથી સમાન સરળ વિકલ્પ લીધો. હવે ધારો કે બે ત્રિકોણોની સંગતતા માટે ખૂણાની બે જોડ અને બાજુની એક જોડ સમાન હોય.
પરંતુ આ સમાન બાજુ એ સમાન ખૂણાની બે જોડની અંતર્ગત ન હોય તો ત્રિકોણ એકરૂપ હોય? તમે જોશો કે બંને એકરૂપ થશે, હમણાં જોશો. તમે તેનું કારણ શોધો કે શા માટે. તમે જાણો કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. આથી જો ખૂણાની બે જોડ સમાન હોય તો ત્રીજી જોડ સમાન હોય, એટલે 180માંથી બે સમાન ખૂણાના માપનો સરવાળો બાદ કરો. આથી જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. આને આપણે ખૂખુબા એકરૂપતાની શરત કહીશું. જો બેટા બાખુબા આવી ગયું, હમણાં જ આપણે ખૂબ આખું જોયું. આ ખૂબ આખું, બાખુબા, ખૂબ આખું. હવે છે ખૂખુબા. બે બાજુની અંતર્ગત ખૂણો જોયો, બરાબર? બાખુબા, પછી ખૂબ આખું, હવે ખૂખુબા. ચાલો પ્રવૃત્તિ કરીએ. જેના ખૂણા 40, 50, 90 માપવાળા હોય તેવા ત્રિકોણ દોરો. આવા કેટલા ત્રિકોણ દોરી શકાય? હકીકતમાં તો જુદી જુદી લંબાઈની બાજુવાળા ઘણા બધા ત્રિકોણ દોરી શકાય. આકૃતિ છે જ. જો આ ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય કે ન હોય. આમ ત્રિકોણની એકરૂપતા માટે 3 ખૂણા સમાન હોય તે પૂરતું નથી. માટે ત્રિકોણની એકરૂપતા માટે 3 સમાન અંગો પૈકી એક અંગ બાજુ હોવી જ જોઈએ. એક તો જોઈએ. ચાલો એના ઉદાહરણ છે. ઉદાહરણ 3 તમને સ્કીપ કરાવ્યું છે. જુઓ આખું ઉદાહરણ 3 છે જ નહીં, ચોકડી. આખું સ્વાધ્યાય 7.1 નથી. બોલો, આખું સ્વાધ્યાય 7.1 કરવાનું નથી. હવે એના 1, 2, 3 નહીં, 4, 5, 6, 7, 8 એકેય દાખલા નથી. બરાબર છે? હવે ત્રિકોણના કેટલાક ગુણધર્મો. બેટા ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો પરિચય હું તમને પછી કરાવું. એ પહેલાં પેપર કેમ લખવું ને એ બધા વિદ્યાર્થી શીખી લ્યો. કારણ કે એમાં પાછો પ્રમેય આવશે, એટલે પ્રમેય આપણે નેક્સ્ટ જોશું. હવે પેપર કેમ લખવું બેટા એની હું તમને સૂચના આપું છું. પેપર લખતા શીખવાડું છું. હવે પહેલા જ વિભાગની અંદરમાં આ તમારું માનો કે આન્સર પેપર છે. તમે લખ્યું ધોરણ 9 ગણિત, જે પ્રકરણની ટેસ્ટ છે, તમારું નામ, પછી મોટા અક્ષરે લખવાનું વિભાગ એ. હવે બેટા તમે જાણો છો એ મુજબ, બરાબર, માનો કે સ્વાધ્યાયનો ક્રમ છે 3, 6, 5, 12, 14 અને 15. 3, 3, 6 પ્રકરણ છે. હવે વિભાગ એના 15 માર્ક હોય. બરાબર. હવે બેટા ત્રીજું ચેપ્ટર છે, એમાં ધ્યાન આપો. ત્રીજા ચેપ્ટરમાંથી શું મેં પૂછ્યું છે? બરાબર. તો ત્રીજા ચેપ્ટરની અંદરમાં સૌથી પહેલો જ પ્રશ્ન હોય ખાલી જગ્યા પૂરો. તો આવી રીતે લખવાનું પહેલો આન્સર. હવે મેં તમને પ્રશ્ન પૂછ્યો છે, સાંભળો, કે ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે. તો તમારે ખાલી આટલું જ લખવાનું છે, 0, 0. ઉગમ બિંદુના યામ કોણ છે? ખાલી જગ્યા છે. તો તમારે ખાલી આટલું જ લખવાનું, 0, 0. હવે બેટા આ ત્રીજા ચેપ્ટરની ખાલી જગ્યા છે. હવે આપણે 5મા ચેપ્ટરમાં જઈએ, કારણ કે 5મા ચેપ્ટરમાંથી પછી છે. હા, હું શું શીખાડું છું અત્યારે કે ડોબા જેવા છો તો એ તો શીખાડવું પડે. નકર કોઈ દી શીખાડવું પડે પેપર લખતા? કંઈ નથી લખવાનું, આટલું જ લખવાનું. એ તો હું કહું જ તને. હું આખું ટાઈમ બગાડીને લખાય આવતી. 5મું ચેપ્ટર છે, હું નથી એ લખવાનું, હું એ જ શીખાડું છું. અને આનો સ્ક્રીનશોટ લેવડાવીશ, નવું જ પાછું પેપર લખાવવું જોઈએ. હવે બેટા તમારો એક પ્રશ્ન છે કે રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે.
રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. તો રેખા શું છે? તો એનો જવાબ આવશે ખાલી પહોળાઈ. તો આ હતું 5મું ચેપ્ટર. હવે એનો ત્રીજો આન્સર. હવે બેટા આ ત્રીજા ચેપ્ટરમાંથી લીધી એક ખાલી જગ્યા, 5મામાંથી લીધી. હવે હું 6થા ચેપ્ટરમાંથી લઉં છું, જે આપણે ગઈકાલે જ પૂર્ણ કર્યું સ્વાપોથીની અંદરમાં. હવે હું તમને એમ કહું કે ત્રિકોણમાં 3 ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા છે, તો જવાબ ખાલી એટલો જ આવશે 180. હવે હું તમને 12મું ચેપ્ટર હેરોનનું સૂત્ર છે એમાંથી એક ખાલી જગ્યા આપવા માંગતો હોઉં. તમને પ્રશ્ન પૂછાય ખાલી જગ્યા સ્વરૂપે કે એક ત્રિકોણની બાજુના માપ 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર છે, તો તેની અર્ધ પરિમિતિ કેટલી? તો કે 20 + 30 + 40, એટલે 20 ને 30 50 ને 40 90, 90/2 એટલે 45. તો આનો જવાબ આવશે 45. તો આ 4 ખાલી જગ્યા પૂરી થઈ. હવે બેટા 5મી છે ને, એમાં તમારી સૂચના બદલી ગઈ હોય. જો તમે અત્યાર સુધીના મારા પેપર જોશો ને, બરાબર, હવે એમાં ધારો કે મેં વિકલ્પવાળા પ્રશ્નો પૂછ્યા છે. 14મું ચેપ્ટર છે, બરાબર, કે ભાઈ 42, 47, 48, 51 ને 52 નો મધ્યક ખાલી જગ્યા છે, બરાબર. તો એનો મધ્યક ધારો કે આવી રીતના આવતો હોય, બી વિકલ્પ 50. તો બી પણ લખવાનું, 50 પણ લખવાનું, બીજું કંઈ નહીં. આ હતું 14મા ચેપ્ટરમાંથી. હવે 15મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, જે મેં તમને સાવ શરૂઆતમાં કરાવ્યું હતું. એમાં તમને પ્રશ્ન છે કે લીપ વર્ષ ન હોય એવા ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે? ન આવે, બરાબર. તો ડી વિકલ્પ 0. પછી 7મું, તો જો બેટા આ 3જું ચેપ્ટર છે, આ 5મું છે, 6ઠું છે, 12મું છે, 14મું છે, 15મું છે. હવે વળી પાછું 3જું ચેપ્ટર. 3જા ચેપ્ટરમાં ઘૂસી ગયા આપણે. 3જું ચેપ્ટર તમને એમ કહે છે, વિકલ્પવાળું પૂછવું હોય ત્યારે, કે બિંદુ 5, 0 એ ખાલી જગ્યા પર છે. તો 5, 0 છે ને બેટા, એ સી વિકલ્પ એક્સ અક્ષ પર છે. ક્યાં છે? એક્સ અક્ષ પર. 8મો આન્સર. હવે 3જું ચેપ્ટર પૂરું કર્યું, હું 5મામાં આવું છું. 5માની અંદરમાં એક પ્રશ્ન હોય કે યુક્લિડ ખાલી જગ્યા દેશનો વતની હતો. 5મું ચેપ્ટર છે એની અંદરમાં તમને એક પ્રશ્ન છે કે યુક્લિડ ખાલી જગ્યા દેશનો વતની હતો. તો યુક્લિડ છે ઇજિપ્ત દેશનો હતો, બરાબર. તો ઇજિપ્ત છે એટલે ડી આવશે. તો આ રીતે અહીંયા પાછી સૂચના બદલી જશે. હવે ખાલી ખાલી જગ્યા હશે. આ તમે ખાલી જગ્યા પૂરી, બરાબર છે. હવે એમને ખાલી જગ્યા હોય, તમારી સ્વામાં આવા પ્રશ્નો છે જ, બરાબર, કે એમને ખાલી જગ્યા પૂરવાની હોય, શબ્દ કે આંકડામાં જવાબ દેવાનો હોય, ખરું ખોટું હોય. હવે બેટા 6ઠા ચેપ્ટરમાં જાઉં છું. 6ઠા ચેપ્ટરની અંદરમાં આંકડા કે વાક્યમાં જવાબ દેવાનો છે. તો કે 22ના માપના ખૂણાના કોટિકોણનું માપ શોધો. ગણતરી તમારે રફ પેજમાં કરવાની, એનો જવાબ સીધો લખવાનો છે 68. હવે 10મું બેટા, આ હતું 6ઠું ચેપ્ટર. 6ઠા ચેપ્ટર પછી વિદ્યાર્થીઓ 12મું ચેપ્ટર આવે છે, હેરોનનું સૂત્ર. તો હેરોનના સૂત્રમાંથી એક પ્રશ્ન તમને આવી રીતે પૂછવામાં આવે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી, બરાબર, ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળે કે નહીં? હા કે નામાં જવાબ આપો. તમારે લખવાનું હા. પછી 11મું, આ 12મું ચેપ્ટર હતું, તો હવે 14 અને 15 બેયમાંથી લેવાનું એક એક. એક પ્રશ્ન હોય કે પ્રથમ 4 યુગ્મ સંખ્યાનો મધ્યસ્થ શોધો. તો પ્રથમ 4 યુગ્મ સંખ્યા છે 2, 4, 6 ને 8, એનો મધ્યસ્થ આવશે 5. પછી 12મું છે,
12મું છે એ આપણે સંભાવના ચેપ્ટરમાંથી લઈએ કે અશક્ય ઘટનાની સંભાવના જણાવો. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. હવે તમારે 2 લીટી મૂકવાની, 13, 14 અને 15. ખરું વિધાન કે ખોટું વિધાન ઓળખવાનું છે. એમાં વિધાન કોઈ પણ આપ્યા હોય, બરાબર છે. આપણે આવી રીતે લખવાનું, આપેલ વિધાન ખોટું છે અને આવી નિશાની. આપેલ વિધાન ખરું છે અને આવી નિશાની. આપેલ વિધાન ખોટું છે અને આવી નિશાની. જે વિદ્યાર્થી અત્યારે લાઈવ છે અથવા તો ઘરે પછી જ્યારે વિડીયોમાં મીટિંગ જોશે, તો વિદ્યાર્થીઓ, દીકરીઓ અને ભાઈઓ, તમારું પેપર, એનો વિભાગ એ જે 15 માર્કનો છે એ ફ્રન્ટ પેજ ઉપર જ કોઈ પણ જાતની ચેકચાક વિના પૂરો થઈ જાય. નિહાળો. કોઈ પણ ગણતરી તમારે રફ પેજમાં કરવાની છે. રફ પેજ તરીકે તમારા જવાબ પેપરનું છેલ્લું પેજ લઈ, બરાબર, તમારું કોઈ પણ જવાબ પેપર હોય બેટા, માનો કે મારું જ જવાબ પેપર છે, એનું આ છેલ્લું પેજ છે, ત્યાં મોટા અક્ષરે લખી નાખવાનું રફ પેજ. એટલે આ અમે તમારું જોઈએ નહીં. માનો કે પ્રથમ 4 યુગ્મ સંખ્યાઓ છે, એનો મારે મધ્યસ્થ શોધવો છે, 2, 4, 6 ને 8. n બરાબર 4 યુગ્મ પૂર્ણાંક. બેટા યુગ્મ પૂર્ણાંકનો મધ્યસ્થ તમે બધાએ જાણો છો, n/2મું અવલોકન, n/2 પ્લસ 1મું અવલોકન છેદમાં 2. 4/2 એટલે બીજું અવલોકન, ત્રીજું અવલોકન, 10/2 મધ્યસ્થ 5. જો મેં લખ્યો જ છે આ 5. બેટા આવી રીતે અહીંયા ખાલી આટલું જ. હું તમને નથી આવડતું તો એ તો શીખાડું છું. જો તમને બધાને આવડતું તો મારે મગજમારી કરવાની જરૂર જ ના રહી. સ્ક્રીનશોટ લઈ લ્યો તમારો. હવે પછીના પેપરમાં આ પ્રમાણે સુંદર રીતનું આયોજન થવું જોઈએ. રેડી? વધુ માહિતી આવતીકાલે નવા પીરિયડમાં જોશું. મીટિંગ પૂરી.